નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું બાપ દીકરા વચ્ચે વહુ બનેલ સત્ય ઘટના વિશે। શીતલ અને રુદ્રના લગ્ન એરેન્જ મેરેજ હતા। સગાઈ પહેલાં શીતલ અને રુદ્ર બંને એકબીજાને લગભગ 3 વખત મળ્યા હતા અને બંને એકબીજાને પસંદ કરતા હતા, એટલે બંનેના લગ્ન નક્કી કરવામાં આવ્યા। થોડા સમય પછી ધામધૂમથી શીતલ અને રુદ્રના લગ્ન થયા। રુદ્ર મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરી રહ્યો હતો અને ખૂબ જ સારો પગાર ધરાવતો હતો। નોકરીના કારણે તેને અવારનવાર બહાર ગામ જવાનું થતું, પરંતુ વીકેન્ડમાં તે કાયમ ઘરે રહેતો અને પરિવાર સાથે જ પોતાનો સમય વિતાવવાનું પસંદ કરતો। ધીમે ધીમે સમય વીતતો ગયો। લગ્નને લગભગ 1 વર્ષ પૂરું થવા આવ્યું અને એવા સમયમાં રુદ્રને બિઝનેસ ટ્રીપના લીધે બહારગામ જવાનું હતું। જોગાનું જોગ તેની લગ્નની પહેલી એનિવર્સરી આવી રહી હતી અને એ જ દિવસ પહેલાં તે ઘરે પાછો ફરવાનો હતો, પરંતુ તેને એવો નિર્ણય કર્યો કે રુદ્ર અને શીતલ બંને તેની બિઝનેસ ટ્રીપ પર જાય। પછી બિઝનેસનું કામ પૂરું કરીને રુદ્ર અને શીતલ બંને ત્યાંથી ફરવા જવાના હતા અને એનિવર્સરી ઉજવણી કરીને ફરી પાછા ઘરે પાછા આવશે। રુદ્રએ તેના પિતાને આ વાત કરી અને આ રીતે પ્લાન નક્કી થયો। બિઝનેસ ટ્રીપ પર જવાનો સમય આવી ગયો એટલે રુદ્ર અને શીતલ બંને પેકિંગ કરીને ઘરની બહાર નીકળી રહ્યા હતા। એવામાં જ રુદ્રના પિતાએ તેને રોક્યા અને કહ્યું, બેટા, તારી પાસે 500 રૂપિયા પડ્યા હોય તો મને આપજે ને। આ વાક્ય તેના પિતાના મોઢેથી સાંભળીને રુદ્ર અચાનક જ તેના ભૂતકાળમાં ખોવાઈ ગયો। હકીકતમાં તેને ભૂતકાળમાં બનેલી એક ઘટના તેની આંખોની સામે આવી ગઈ। જ્યારે તે નાનો હતો ત્યારે એક વખત પિતા પાસે 10 રૂપિયા માગ્યા હતા, એટલે તેના પિતાએ તેને પૂછ્યું હતું કે બેટા, તારે 10 રૂપિયાનું શું કરવું છે? ત્યારે રુદ્રએ કહ્યું હતું, પપ્પા, બધા શેરીના ફ્રેન્ડ ભેગા થઈને ક્રિકેટ માટે એક નવું બેટ ખરીદવાના છે, જેથી બધા લોકો તેનો વપરાશ કરી શકે। ત્યારે તેના પિતાએ રુદ્ર અને તેના ખિસ્સામાંથી 100 રૂપિયા કાઢીને આપ્યા અને કહ્યું, તું તારું પોતાનું મનપસંદ બેટ લઈ આવ અને પછી બધા જોડે રમજે। આ વાત વર્ષો પહેલાંની હતી, પરંતુ હજુ પણ રુદ્રની આંખો સામે આ ઘટના હજુ ખૂબ જ તાજી હોય એવું લાગતું હતું। એ સમયે તેના પિતા સામાન્ય નોકરી કરતા હતા, જોકે અત્યારે તો તેના પિતા રિટાયર થઈ ચૂક્યા હતા અને રુદ્ર જ ઘર ચલાવતો હતો। તરત જ રુદ્રએ પોતાના ખિસ્સામાંથી પાકીટ કાઢીને જોયું કે તેમાં કેટલા રૂપિયા પડ્યા છે। એ બિઝનેસ ટ્રીપ પર જઈ રહ્યો હોવાથી તેના પાકીટમાં 10,000 રૂપિયા પડ્યા હતા, એટલે તેના પિતાએ તો 500 રૂપિયા જ માગ્યા હતા, પરંતુ તેને પોતાના પાકીટમાંથી 5,000 રૂપિયા કાઢીને તેના પિતાને આપી રહ્યો હતો। એવામાં શીતલે રુદ્રના હાથમાંથી પર્સ પોતાની પાસે લઈ લીધું। શીતલનું આવું વર્તન રુદ્ર પહેલી વખત જોઈ રહ્યો હતો। તેના પિતાને પૈસા આપી રહ્યો હતો અને તેની પત્નીએ પર્સ લઈ લીધું, એટલે રુદ્ર કશું બોલી ન શક્યો, પરંતુ મનોમન વિચાર કરવા લાગ્યો કે અમારા લગ્નને 1 વર્ષ થઈ ગયું। હું શીતલને પણ 1 વર્ષ કરતાં પણ વધારે સમયથી ઓળખું છું। શું મારી ઓળખાણમાં ભૂલ થઈ ગઈ? શીતલ આ શું કરી રહી છે? એમ એક પછી એક અનેક સવાલો તેના મનમાં વહેતા થઈ ગયા, પરંતુ બીજી ક્ષણે શીતલે તેના પર્સમાંથી બધા રૂપિયા બહાર કાઢી લીધા અને માત્ર 500 રૂપિયા જ પર્સમાં રાખી બાકીના બધા રૂપિયા રુદ્રના પિતાને આપી દીધા અને કહ્યું, આ લો પપ્પા,
આ રૂપિયા તમારી પાસે રાખો. પછી રુદ્ર કંઈ પણ બોલે તે પહેલાં જ શીતલે તેને કહ્યું, પપ્પાને તમારી પાસેથી રૂપિયા માગવા પડે એ જ ખોટું થયું. તમને કેમ સામેથી યાદ ન આવ્યું? રુદ્રના મનમાં જે સવાલ એક પછી એક ચાલી રહ્યો હતો તેનો જવાબ તરત જ તેને મળી ગયો. એક બાજુ તેને પોતાની પસંદગી ઉપર ગર્વ થતો હતો એટલા માટે, કારણ કે શીતલે આવું કર્યું, અને બીજી બાજુ તેને પિતાને પૈસા આપવાનું યાદ જ ન આવ્યું એના માટે થોડો રંજ પણ હતો. પછી તેને પિતાને કહ્યું, પપ્પા, આ બધા રૂપિયા તમે રાખો. પિતાએ આ રૂપિયા જોઈને કહ્યું, મારે આટલા બધાનું કશું કામ નથી, હું આટલા રૂપિયાનું શું કરીશ? એટલે હવે રુદ્ર થોડો ગેલમાં આવી ગયો અને કહ્યું, અરે, કેટલા દિવસથી તમે અને મમ્મી બહાર કશે ફરવા નથી ગયા, તો હરોફરો અને આનંદ કરો. હવે મારે મોડું થાય છે, હું જઈ રહ્યો છું, ચાલો હું જાઉં છું. એમ કહીને પિતાને અને માતાને પગે લાગીને બંને જણા નીકળી ગયા. રુદ્રના પિતા રુદ્રને તો પહેલેથી જ ઓળખતા હતા, પરંતુ તેની વહુનું આ વર્તન જોઈને રુદ્રના માતા પિતા બંને રાજી થઈ ગયા અને રુદ્રના પિતાના આંખમાંથી હરખના આંસુ વહેવા લાગ્યા. કારણ કે કોઈ પણ માતા પિતાની જે ઈચ્છા હોય કે તેઓના સંતાનને સારું પાત્ર મળે અને પોતે માનસિક રીતે નિવૃત્ત થઈ જાય, એ ઈચ્છા આજે પૂરી થવાનો સંપૂર્ણ સંતોષવાળો અહેસાસ તેમને થયો હતો. આપણી આજુબાજુમાં જ ઘણી એવી પત્નીઓ પણ હોય છે જે તેના પતિને તેના માતા પિતાથી દૂર રાખવા માગતી હોય છે, અને અમુક આ શીતલ જેવી પણ પત્નીઓ હોય છે જે પતિના માતા પિતાને પણ પોતાના મા બાપ સમજીને તેને સાચવે છે, તેનું ધ્યાન રાખે છે. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.